જૂન 2024થી જેની આખી દુનિયામાં આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે તે અમેરિકાના નાસાના ખગોળ યાત્રી સુનિતા વિલિયમ્સ સાથેનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આજે જામનગર ઉપરથી પસાર થશે તેવા સમાચાર ન્યૂઝપેપરમાં વાંચતા ખૂબ જ આનંદ થયો. સુનિતા વિલિયમ્સ સાથેનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જામનગર ઉપરથી પસાર થશે અને તે નરી આંખે જોઈ શકાશે તેવા સમાચાર સાંભળી ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ અને તારીખ 10 માર્ચ 2025ના રાત્રે આકાશમાં 8 વાગે તે જોઈ શકાશે. તે નજારો જોવા માટે અમે અમારા ઘરની અગાસી ઉપર ગયા. આતુરતાના અંતે તે જોવા મળ્યું અને એક ચમકતા તારા જેવું, પણ જે તારો બ્લિંકિંગ થાય તેમ નહીં પણ સતત લાઇટિંગ આપતું, જે તેના સ્પેસ સ્ટેશનની લાઇટો બારે સફેદ પ્રકાશ એવી દેખાતી હતી તે જોવા મળી અને અમારો કેમેરો તેને શૂટિંગ કરવા માટે સેટ કરી દીધો. આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો બાજુમાં એનલાર્જ વ્યૂ જે 4-5 એની પાંખ દેખાય છે તેવું દેખાઈ રહ્યું છે. 19 સપ્ટેમ્બર 1965માં જન્મેલા અને હાલમાં 59 વર્ષના સુનિતા વિલિયમ્સ મૂળ ભારતીય છે અને ગુજરાતના વતની છે. તેના પતિનું નામ માઇકલ જે વિલિયમ્સ છે અને પિતાનું નામ દીપક પંડ્યા છે. જૂન 2024થી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશમાં ફસાઈ ગયેલા હતા અને હવે ટૂંક સમયમાં તેઓ પૃથ્વી પર પાછા આવવાના છે. નાસાના અધિકારીઓએ જણાવ્યું કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર જેનો સાથી 16 માર્ચ 2025ના ધરતી ઉપર પહોંચશે. આપણે સૌ શુભેચ્છા કરીએ કે શ્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી સુખરૂપ પૃથ્વી ઉપર પહોંચી જાય અને આપ સૌ જ્યારે નાસા લાઈવ ટેલિકાસ્ટ કરે ત્યારે તે ટીવી ઉપર લાઈવ શો જોશો તો ખૂબ જ લાગણીવાળા દ્રશ્યો સર્જાયેલા હશે. વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરજો. વિડીયો સંપૂર્ણ જોવા બદલ આભાર.